ગાયને માતા શા માટે કહેવાય છે અને ગાયને પહેલી રોટલી ખવડાવવાનું મહત્ત્વ શું છે? વાર્તા શરૂ કરતા પહેલાં મિત્રો બધાને જય માતાજી, જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે આપણે એવી એક હૃદયસ્પર્શ અને પ્રેરણાદાયક વાર્તા સાંભળવાના છીએ જે આપણને સમજાવશે કે ગાયને માતા કેમ કહેવાય છે અને ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવવાનું મહત્ત્વ શું છે. તો વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. ઘણા વર્ષો પહેલાં ગુજરાતના એક નાનકડા ગામમાં મનહરભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેઓ મહેનતુ હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમના ઘરમાં સતત મુશ્કેલીઓ આવી રહી હતી. ખેતરમાં પાક બગડી જતો, ઘરમાં પૈસાની તંગી રહેતી અને પરિવારના સભ્યો વારંવાર બીમાર પડતા. એક દિવસ મનહરભાઈ ખૂબ દુઃખી થઈને ગામના જૂના શિવ મંદિરે ગયા. ત્યાં એક વૃદ્ધ સાધુ બેઠા હતા. સાધુએ પૂછ્યું, બેટા, કેમ આટલા ઉદાસ છો? મનહરભાઈએ પોતાની બધી સમસ્યાઓ જણાવી. સાધુ થોડું સ્મિત કરીને બોલ્યા, તમારા ઘરમાં ગાય છે? હા મહારાજ, એક ગાય છે. તો શું તમે દરરોજ ગાયને પહેલી રોટલી ખવડાવો છો? મનહરભાઈએ જવાબ આપ્યો, ના મહારાજ, અમે તો પહેલા પરિવાર જમે પછી જે વધે તે ગાયને આપીએ છીએ. સાધુએ કહ્યું, એ જ કારણ છે. ગાય માત્ર પ્રાણી નથી, તે માતા સમાન છે. મનહરભાઈને આ વાત સમજાઈ નહીં. ત્યારે સાધુએ એક પ્રાચીન કથા સંભળાવી. મિત્રો હવે વાર્તા સાંભળજો. સતયુગમાં જ્યારે દેવતાઓ અને ઋષિઓએ ભગવાન વિશે વિષ્ણુએ પૂછ્યું કે પૃથ્વી પર સૌથી પવિત્ર જીવ કોણ છે, ત્યારે ભગવાનને કહ્યું, ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગાયનું દૂધ બાળકને પોષણ આપે છે. ગાયનું ઘી યજ્ઞમાં વપરાય છે. ગૌમૂત્ર અને ગોબર પણ ઔષધિ માનવામાં આવે છે. આથી ગાયને ગૌમાતા કહેવાય છે. સાધુ આગળ બોલ્યા, જેમ જન્મ આપનારી માતા આપણું પાલન કરે છે, તેમ ગાય પણ સમગ્ર સમાજનું પાલન કરે છે. એટલા માટે જ ગાયને માતાનો દરજ્જો મળ્યો છે. મનહરભાઈ ધ્યાનથી સાંભળતા હતા. પછી તેમણે પૂછ્યું, પણ મહારાજ, પહેલી રોટલી જ ગાયને કેમ આપવી? સાધુએ કહ્યું, પહેલી રોટલી દાન, સેવા અને કરુણાનું પ્રતીક છે. જ્યારે માણસ પોતાના ભોજનમાંથી પહેલો ભાગ ગૌમાતાને અર્પણ કરે છે, ત્યારે ઘરમાં સકારાત્મકતા વધે છે. બીજા દિવસે મનહરભાઈએ એક નક્કી કર્યું. ઘરમાં રોટલી બનતા જ તેમણે પહેલી રોટલી ગાયને ખવડાવી. ગાયે પ્રેમથી રોટલી ખાધી. મનહરભાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો. તે દિવસે તેમને અંદરથી એક અનોખી શાંતિ અનુભવાઈ. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા. દરરોજ સવારે પહેલી રોટલી ગાયને આપવાની પરંપરા શરૂ થઈ ગઈ. ધીમે ધીમે ઘરમાં બદલાવ આવવા લાગ્યો. બીમારીઓ ઓછી થવા લાગી. ખેતરમાં
પાક સારો આવવા લાગ્યો. પરિવારમાં પ્રેમ અને એકતા વધવા લાગી. 1 વર્ષ પછી ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. ઘણા ખેડૂતોના ખેતરો સુકાઈ ગયા. પરંતુ મનહરભાઈના ખેતરમાં પાક બચી ગયો. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેઓએ પૂછ્યું, આવું કેવી રીતે થયું? મનહરભાઈએ નમ્રતાથી જવાબ આપ્યો, આ ગૌ માતાના આશીર્વાદ છે. ગામના લોકો પણ ગાયની સેવા કરવા લાગ્યા. કોઈ ચારો લાવતું, કોઈ પાણી પીવડાવતું, કોઈ ગાયને રોટલી ખવડાવતું. થોડા સમયમાં આખા ગામનું વાતાવરણ બદલાઈ ગયું. લોકોમાં પ્રેમ, દયા અને ભાવનાઓ વધ્યો. એક દિવસ મનહરભાઈ ફરી સાધુ પાસે ગયા. તેમણે કહ્યું, મહારાજ, હવે સમજાયું કે ગાયને માતા કેમ કહેવાય છે. સાધુ હસીને બોલ્યા, બેટા, ગાયને રોટલી ખવડાવવાથી માત્ર પુણ્ય જ નહીં મળતું, પરંતુ આપણા મનમાં દયા અને સેવા ભાવ પણ જન્મે છે. સાધુએ છેલ્લી વાત કહી, જે ઘરમાં ગૌમાતાનો આદર થાય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. પરંતુ યાદ રાખજો, ગાયને માત્ર લાભ માટે નહીં, પ્રેમ અને કરુણાથી સેવા કરવી જોઈએ. તે દિવસથી મનહરભાઈએ જીવનભર ગાયની સેવા કરી. તેમના બાળકોને પણ એ જ સંસ્કાર આપ્યા. સમય જતાં તેમનો પરિવાર ગામમાં આદર્શ પરિવાર તરીકે ઓળખવામાં આવ્યો અને લોકો કહેવા લાગ્યા, ગૌ માતા માત્ર પ્રાણી નથી, તે કરુણા, સેવા અને માતૃત્વનું જીવન સ્વરૂપ છે. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું કહેવા માંગુ છું, ગાયને માતા કહેવાય છે કારણ કે તે માનવજાતનું પાલન કરે છે. પહેલી રોટલી ગાયને આપવી દયા, સેવા અને કર્તવ્યનું પ્રતીક છે. ગૌ સેવા માણસમાં સકારાત્મક વિચારો અને કરુણા ભાવ જગાવે છે. સાચી સેવા હંમેશા નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ. જય ગૌ માતા. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય, લાગણીશીલ લાગી હોય તો કોમેન્ટમાં જય ગૌ માતા લખી નાખજો અને મળશું એક નવી વાર્તામાં. જય માતાજી.